દહેજ અને કડોદરા ચોકડી સુધીના રસ્તાની બિસ્માર હાલત। દહેજ અને કડોદરા ચોકડી સુધીના રસ્તાનું કામ જાણે ગોકુળ ગાયની ગતિથી પણ ધીમું ચાલે છે। રોડનું કામ અને એમાંય કડોદરાથી દહેજના રસ્તાનું કામ ઘણી ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી તેના આસપાસના ગામડાઓના નોકરિયાત વર્ગને ઘણી તકલીફ પડી રહી હોવાથી ખૂબ જ ખરાબ હાલાકી ભોગવી રહ્યા છે। અને બીજું કે દહેજ અને કડોદરાની આસપાસ ઘણા ગામડાઓ આવેલા છે। આ ગામડાઓમાં ઇમરજન્સી સેવા કે એમ્બ્યુલન્સ જેવી આ રોડ પરથી પસાર થાય તો ખૂબ જ ખરાબ હાલાકીનો સામનો કરવો પડે તેમ હોવાથી આ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને આ રસ્તા ઉપરથી જવું પડે ટુ વ્હીલરવાળા માટેનો તો આ રોડ મોતનો રોડ હોય તેવું પણ ગણી શકાય, કારણ કે આ રોડની હાલત અત્યંત ખરાબ છે। જાણે રોડના ખાડા કે ખાડામાં રોડ કંઈ જ ખબર ના પડે। દહેજથી કડોદરા જતો રોડ વગર પાવડર લગાવે પાવડરવાળા થઈ જવાય તેવી રોડની હાલત છે। માટે લાગતા વળગતા અધિકારીઓ અને તંત્રીને જાણ કરીએ છીએ કે દહેજથી કડોદરા સુધીના રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, કાં તો કમસે કમ રોડ ઉપર પડેલા ખાડા મોટા ખાડા પુરાવી દેવામાં આવે તોય ઘણું છે। પબ્લિકને તો આવા રસ્તા ઉપર જવાની ટેવ પડી ગઈ છે એવું નેતાઓને લાગી રહ્યું છે। રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ।